જેમાં આગળ વાત કરીએ તો આગામી 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીનો પવિત્ર દિવસ આવી રહ્યો છે, ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં આ તહેવાર ઉજવવા માટે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કેશોદમાં રામનવમીના અનુસંધાને અયોધ્યા નગરી બન્યું છે। ઠેર ઠેર ભગવાન શ્રી રામના પ્રાગટ્ય દિવસની ઉજવણીની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે। દ્રશ્યો આપણી સ્ક્રીન પર જોઈ રહ્યા છે। રાજમાર્ગો, શેરીઓ અને સાથે જ ગલીઓમાં પણ શણગાર કરવામાં આવી રહ્યો છે। આ ભવ્ય ઉત્સવ કેશોદમાં ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા માતૃશક્તિ દુર્ગા વાહિની, ભારત વિકાસ પરિષદ, આઝાદ ક્લબ જેવા અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકીય સંગઠનો દ્વારા કાર્યને સફળ બનાવવા માટે ખભે હાથ મિલાવીને ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે। આ શોભાયાત્રા પ્લોટ માટે અનેક સમાજો અને સાથે સંગઠનો તૈયારીમાં જોડાઈ રહ્યા છે। આગામી 6 એપ્રિલ 2025 એટલે આપણા સૌના આદર્શ રઘુકુળ ભૂષણ અને ભગવાન વિષ્ણુના 7મા અવતાર ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ અને આ દિવસ એટલે રામનવમી। રામનવમીની ઉજવણી કેશોદ અને કેશોદના આસપાસના વિસ્તારના લોકો દ્વારા ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। કેશોદની અંદર ભવ્ય શોભાયાત્રા નીકળે છે। આ વર્ષે પણ આ શોભાયાત્રા અંતર્ગત તડામાર તૈયારીઓ થઈ રહી છે અને આ કાર્યક્રમને દીપાવવા માટે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ તથા કેશોદના અનેકવિધ સામાજિક સંગઠનો સાથે સમગ્ર હિન્દુ સમાજ એકજૂટ થઈને તડામાર તૈયારી કરી રહ્યો છે અને આ દિવસે એટલે કે તારીખ 6 એપ્રિલ 2025ના રોજ સવારે 10 વાગ્યે ચારચોક મુકામે ભગવાન શ્રી રામની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ વિધિ પણ રાખેલી હોય તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા તથા શોભાયાત્રામાં સહભાગી બની ભગવાન શ્રી રામના આ પવિત્ર દિવસને ઉજવવા માટે આપ સૌ સહભાગી બનો અને આ કાર્યક્રમને ભવ્ય રીતે ઉજવો એવી સમગ્ર હિન્દુ સમાજ વતી આપ સૌને